સારું કરવા નીકળ્યા છો એટલે તમને બધા સારા જ મળશે એ જરૂરી નથી. ઘણા લોકોની ફરિયાદ, હું સારું કરતો હોય મને લોકો આમ, તો અત્યારના સમયમાં સારું કરવા માટે પણ હોશિયારી જોઈશે. ચતુરાઈ નહીં હોય તો સત્કર્મ પણ નહીં કરી શકે. અને એટલે સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈશે, તો જ સત્કાર્યો, તો જ પુણ્ય કાર્યો થશે. નહીં તો લોકો પુણ્યો પણ તમને નહીં કરવા દે, સત્કર્મ પણ નહીં કરવા દે, સોશિયલ વર્ક પણ નહીં કરવા દે. સહેલું નથી સારું કરવું. આજના સમયમાં સારું કરવું સહેલું નથી. પાપ કરતા હશો તો 10 જણા મદદે આવી જશે, પુણ્ય કરવા જશો 10 જણા રોકવા ઉભા હશે. ભગવાન એ જ સાબિત કરે છે, પુણ્ય સહેલું નથી, પાપ તો બહુ સરળ છે, પુણ્યો અઘરા છે. અને જેમ ધંધો કરો ને તો થોડા ઇન્વેસ્ટમેન્ટ માટે રૂપિયા જોઈએ, તો જ ધંધો થાય, તો જ કમાઈ શકાય. એમ નવા પુણ્યો બાંધવા માટે પણ ક્યાંક જૂના પુણ્યો ખાતામાં હોવા જોઈએ. તમારા પુણ્યોના ફળ રૂપે તમને બીજા નવા પુણ્યો કરવાના અવસર મળી રહ્યા છે. એમ માનજો કે મારા કોઈ સત્કર્મો હશે, મારા પર ઠાકોરજી રાજી થયા હશે, અને એટલે મને પ્રભુ આ તકો આપી રહ્યા છે. એટલે સારું કરવા નીકળો ત્યારે સારા જ લોકો મળશે જરૂરી નથી. પણ એક સીધી વાત છે, સારા લોકો ગોતવા જશો તો એકલા રહી જશો. દુનિયામાં સારા લોકો ન ગોતો, લોકોમાં સારાઈ ને ગોતો. કે પ્રત્યેક લોકોમાં કંઈક સારાઈ છે. અને જો એ ખોટું કામ પણ કેટલા સાહસથી કરે છે, એ ખોટું કામ પણ કેટલી નિષ્ઠાથી કરી રહ્યો છે, તો હું તો સારું કરવા નીકળ્યો છું, મારે તો એના કરતા વધારે રાખવું. ક્યારે પણ પાપ લાભ નથી આપતું, આપે છે ગુણો જ. ચોર ચોરી કરવા જાય છે તો ચોરી કરવાની વૃત્તિ એને લાભ નથી આપતી, પણ એનામાં સાહસ છે, એ એને ફાયદો કરાવે છે. દરેકમાં જોશો ને ક્યાંક નેગેટિવ વસ્તુ ક્યારે લાભ નથી, એ નેગેટિવમાં કોઈ પોઝિટિવ વસ્તુ છે, એને કારણે એનો લાભ મળી રહ્યો છે. એટલા માટે જે ચર્ચા કરી રહ્યા છે, તો ભગવાન દેવ દમન છે, દેવોનું દમન કરે છે. આપણે તો મનુષ્ય છીએ, પ્રભુ કૃપા કરે ને તો આપણો અહંકાર તોડાવે. ભગવાનને જેનો બગાડ કરવો હોય ને, 4-5 લોકો એવા ગોઠવી દે, તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો કોઈ નહીં, અને જે ફૂલે એ ફાટે. આ તો નિયમ જ છે, બહુ ફૂલતા જાય હવા ફાટે. એટલા માટે પ્રભુ કંઈક ને કંઈક એવું કરે, કોઈના ને કોઈના દ્વારા કહેવડાવી આપણા અહંકારને તોડાવે છે. ત્યારે પણ પ્રભુનો આભાર માનજો. પ્રભુ આ વાત મારા સ્વજનો ના બોલી શકત, પણ આપે દુશ્મનના મોઢે બોલાવી. કારણ કે આ હિંમત મારા સ્વજનોને બોલવાની નહોતી, કારણ કે મારી જોડે બગાડવા તૈયાર નહોતા, એટલે સાચું નહોતા કહી શકતા. ચલો આના મુખે આપે કેવડાવ્યું, તો મારે સાવધાન રહેવાનું છે કે મારે કારણે આવો વિચાર એને કેમ આવ્યો. એટલે તો હરિરાય નિંદક નિયરે રાખીએ, નિંદકોને તો નિયરે રાખવા. કારણ કે વગર પાણી સાબુએ આપણા કપડાને ધુએ છે, આપણા પાપને ધુએ છે. તો દેવ દમન શ્રીનાથજી પહેલું નામ. બીજું નામ છે ગોવર્ધનનાથજી, ગોવર્ધન યાગની લીલા. તો અહીંયા બંને લીલાના દર્શન શ્રીનાથજીના 3 સ્વરૂપ માનવામાં આવે છે, દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. એમાં 2 સ્વરૂપના દર્શન આ લીલામાં છે, ગોવર્ધનનાથ પણ છે અને દેવ દમન પણ છે. ઇન્દ્રને સમાચાર મળ્યા છે. જો અહીંયા ઠાકોરજીએ ગિરિરાજજીનો મહિમા વધાર્યો છે. ત્યારે ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરીને નવો કોઈ ગોવર્ધનયાગ શરૂ કર્યો છે. ઠાકોરજીએ કહ્યું ગોવર્ધનયાગ, ગિરિરાજજીનું પૂજન કરો. પ્રભુએ કોઈની પૂજા કરવાનું કહ્યું હોય તો એ ગિરિરાજ બાબા છે. અને ગિરિરાજજીનો મહિમા તો અનેક પ્રકારથી આખી કથા ગાવી પડે જો ગિરિરાજજીનો મહિમા ગાઈએ તો. આપણે ત્યાં વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. ત્યાં અખંડ લીલા ચાલી રહી છે. આપણે જે વર્ષોત્સવની લીલા માનીએ છીએ ને, આખા 1 વર્ષની લીલા, એ ગિરિરાજજીની ભીતર 1 દિવસની લીલા છે. ત્યાં દ્વાદશ નિકુંજ છે, ખટ ઋતુ છે. ચતુર્ભુદાસજીની દ્વાદશ નિકુંજની ભાવનામાં જે ગુસાઈજીએ કૃપા કરી, ચતુર્ભુદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન ગિરિરાજજીની ભીતર કર્યા. મંગળાથી શયન સુધી આ 6 ઋતુઓ સખી બની અને પ્રભુની કઈ રીતે સેવા કરે છે એનું વિસ્તારથી એમાં વર્ણન છે. એ ભીતર પ્રવેશવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટસખાઓ છે ને, એ 8 દ્વારના મુખિયા છે. મુખિયા છે, દ્વારપાલ નહીં. ઘણીવાર લોકો અષ્ટસખાને દ્વારપાલ સમજે, પણ અષ્ટમુખિયા, દ્વારપાલ ને મુખિયામાં ફરક એ હોય, દ્વારપાલ દરવાજાની બહાર ઉભો હોય અને મુખિયાજી ભીતર સેવા કરતા હોય. એટલે આ તો લીલાના દર્શન કરીને ગાઈ રહ્યા છે. એટલે ફરક એ છે, અષ્ટદ્વાર એ લોકો દરવાજા અને દ્વારની બહાર ઉભા રહીને વિચાર કરે કે આ સુરદાસજીનું દ્વાર, પરમાનંદાસજીનું દ્વાર છે, એટલે કે આ દ્વારથી ભીતર જે લીલા થઈ રહી છે ત્યાં એ દર્શન કરી રહ્યા છે, ત્યાં એ કીર્તનનું ગાન કરી રહ્યા છે. આ ભાવ છે. તો અષ્ટસખા એ દ્વાર છે. ગિરિરાજજીના અનેક પ્રકારનું આપણે ત્યાં એ પ્રભુ રૂપ પણ છે અને હરિદાસ વર્ય પણ છે. બંને પ્રકારથી આરાધન. જેમ હનુમાનજી મર્યાદા માર્ગમાં તમે જુઓ તો એ રામ કાજ કરવે કો આતુર, રામના દાસ પણ છે અને એમના પોતાના મંદિર પણ હોય.
પુષ્ટિ માર્ગમાં એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. પોતે સાક્ષાત શૈલોસ્મી કહીને પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીમાંથી અને સાક્ષાત આ મારું જ રૂપ છે એવો અનુભવ કરાવ્યો. અને વેણુ ગીતમાં ગોપીજનોએ પરિચય કરાવ્યો. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો, આ તો હરિના દાસોમાં વર્રે છે. સૌથી શ્રેષ્ઠ ભગવદીય કોઈ હોય, દાસ કોઈ હોય વ્રજલીલામાં, તે ગિરિરાજજી છે. કારણ કે યમુનાજી તો સખી છે, એ દાસ નથી. દાસ અને સખીમાં ફરક છે. સખી, દાસ, ગોપી આ બધાના જુદા જુદા, ગોપિકા દરેકના એક ભાવ છે. પ્રજાંગના દરેકના એક વિશિષ્ટ ભાવ છે. શબ્દો કદાચ આપણે સમાનતા રૂપા સમજીએ પણ દરેકમાં એક સૂક્ષ્મ ભેદ છે. તો પ્રભુના વ્રજલીલામાં શ્રેષ્ઠતમ કોઈ દાસ હોય, દાસોમાં વર્ય કોઈ હોય, તે ગિરિરાજજી છે. કારણ કે દાસની સેવા અને સખીની સેવા એ બંનેની સેવામાં ફરક છે. અહીંયા દાસની સેવા કે સેવા કરતા કોણ શીખવે તો ગિરિરાજ. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. દાસનો પહેલો ધર્મ શું હોય? સેવા કરવાની તત્પરતા. જ્યારે ઠાકોરજીને દાઉજી ગાયો ચરાવતા ચરાવતા ગિરિરાજજી પર ચરણોનો સ્પર્શ કરાવે ને, અને સ્પર્શ કરતા જ ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. રોમાંચ, એ તત્પરતા ગિરિરાજજીની ભીતર છે. અનેક પ્રકારની ચર્ચાઓ છે, હમણાં વિસ્તારમાં નથી જતો, પણ ગિરિરાજ બાવાના 5 રૂપ આપણે ત્યાં માનવામાં આવે કે જ્યારે તમે ગિરિરાજજીની પરિક્રમા કરો ત્યારે આ 5માંથી કોઈ એક રૂપે દર્શન અવશ્ય આપે. પહેલું સ્વરૂપ છે ગિરિરાજજીનું ગાયનું. બીજું ગિરિરાજજીનું સ્વરૂપ છે સખાનું, 12 વર્ષના લાલ ધોતી ઉપરના ધારણ કરીને સખારૂપ છે. ત્રીજું ભુજંગનું, ચોથું સિંહનું, 5મું રત્નજડિત ગિરિરાજજીનું. આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજ બાવા અવશ્ય દર્શન આપે છે. ગર્ગ સંહિતામાં બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં ગિરિરાજજીના સ્વરૂપ, એમનું ચરિત્ર, એના ઉપર બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. કઈ રીતે ગિરિરાજ બાવા સાલમલી દ્વીપથી વ્રજમંડલમાં પધાર્યા, કઈ રીતે એમને શ્રાપ લાગ્યો રોજ તલભર ઘટવાનો, અને ગિરિરાજ બાવા રોજ તલભર ઘટે છે, એનો આખો પ્રકાર, એમના શિખરો કયા છે, અત્યારના સમયમાં ગિરિરાજજીમાં ક્યાં લીલા ચાલી રહી છે, આદિ મધ્ય આદિ જે શિખરોની ચર્ચા છે, તો અત્યારના સમયમાં લીલા ક્યાં પ્રભુની થઈ રહી છે એની પણ ઘણી સુંદર ચર્ચાઓ છે. આ ગિરિરાજ બાવા કઈ રીતે ભગવત સેવામાં પોતાનો સ્વયંનો વિનિયોગ કરે છે, કઈ રીતે 7 કોષની પરિક્રમા કરાય એનું આખું વિધાન છે. પરિક્રમાના પ્રકારોનું વિધાન છે. પૂજન કઈ રીતે ગિરિરાજ બાવાનું કરવું એનો પણ પ્રકાર છે. કારણ કે આપણે જ્યારે પણ વ્રજમાં જઈએ છીએ ત્યારે 2 જગ્યાએ પૂજન કરીએ છીએ. એક યમુનાજીનું પૂજન, બીજું ગિરિરાજજીનું પૂજન. વ્રજમાં જાઓ ત્યારે ગિરિરાજજીનું પૂજન કરો છો, પણ એ જ ગિરિરાજજી ઘરે સેવામાં બિરાજતા હોય ત્યારે સેવા કરો છો, ત્યારે પૂજા નથી કરતા. કારણ કે ત્યાં વ્રજના દેવતા રૂપે છે. અમારો દેવ ગોવર્ધન રામ. વ્રજના દેવતા કોઈ હોય, અને એટલે આપણે ત્યાં કહેવાય કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈ દઈએ, વૈષ્ણવ બની જઈએ, અને ત્યારે આપણો કોઈ કુળ દેવતા હોય તો એ ગિરિરાજ બાવા છે. આપણો આધિદૈવી કુલ દેવતા, વ્રજ ભક્તોનો કુળ દેવતા, તો એ આપણા ગિરિરાજ બાવા છે. અને એ ગિરિરાજ બાવાનો દેવ રૂપે ત્યાં આરાધન થાય છે, એટલે પૂજા થાય છે. પણ ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજી રૂપે બિરાજે છે, એટલે સેવા થાય છે. બિલકુલ ઠાકોરજીની જેમ સેવા થાય છે. અનેક અનેક પ્રકારોની ચર્ચા છે. કઈ રીતે જેમ દૂધ આદિનો ક્રમ હોય એમાં ખાંડ પધરાવી કાચા દૂધથી ગિરિરાજ બાવાના પૂજનનો ક્રમ હોય છે. કઈ રીતે ધોતી ઉપરણા ધરાવવા, કઈ રીતેનો ક્રમ છે. કારણ કે પૂજામાં વિધિની ખૂબ જ મહત્તા છે. જ્યારે કોઈ પણ પૂજા તમે કરો છો તો એ વિધિ પર મહત્તા છે. અને એટલે જ્યારે કોઈ પણ દેવતાની પૂજા થતી હોય ત્યારે મનોકલ્પિત રીતે ન કરતા એમનું જે વિધાન હોય એ પ્રકારે જ કરવું જોઈએ. અને એટલે ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ દેવી દેવતા સાથે રમત નહીં કરી. ખાસ ગણપતિજીના બહુ જાત જાતનું થાય, કોઈ ક્રિકેટર બનાવી દે, કોઈ સાધુ બનાવી દે, કોઈ પોલીસ બનાવી દે. જો આ કોઈ રમવાની વસ્તુ નથી, આ કોઈ હાસી મજાકની વસ્તુ નથી. દેવતા છે, પ્રથમ દેવ છે, અને એમનું રિસ્પેક્ટ જળવાય એ બહુ જરૂરી છે. કોઈ પણ દેવી દેવતા સાથે, અને હિન્દુ સમાજ સિવાય બીજો કોઈ વર્ગ પોતાના ભગવાન કે દેવતાઓ સાથે આવી રમતો કરતો નથી જેટલા આપણે કરીએ. અને એટલા માટે ખાસ સમજવું જોઈએ કે એ રિસ્પેક્ટ, કારણ કે બાળકોને સમજાવવા એમ કરી કરીને એનું સ્તર ઘટાડતા જઈએ, પણ એ દેવતા છે, એ તો બાળકોને સમજાવવું જ પડશે. એ રમવાનું રમકડું નથી, એ પણ કહેવું જ પડશે. અને એટલા માટે ખાસ એમનો આદર જળવાય એ દરેકે સાચવવાનું. એ જ રીતે જ્યારે ભગવત સેવા પણ કરો છો ત્યારે મનોકલ્પિત રીતે નહીં, જે મહાપ્રભુજી ગુસાઈજી પ્રકાર બતાવી ગયા છે એ પ્રકારનો આગ્રહ થોડું કરો, પણ પ્રણાલિકા પ્રમાણે કરો. મનોકલ્પિત રીતે ન કરો, એમાં એમને શ્રમ પડે છે. એટલે આ વિવેક જાળવવો બહુ જ જરૂરી છે. અને આપણે બધાએ ચેતવા જેવું છે કે આપણા ધર્મગ્રંથો, આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાન આ વિશે ગમે તેવી કોમેન્ટ કરવી નહીં, અને ખબર ના હોય તો બોલવું નહીં. એ તો ઠાકોરજી વિશે શ્રી કૃષ્ણ, જેને આપણે આપણો સર્વસ્વ પરમાત્મા કહીએ છીએ, એના માટે પણ ગમે તેવું બોલતા આપણે ક્યાં શરમાઈએ છીએ. અને વાત વાતમાં બોલી પણ દઈએ આપણે માનનારાઓ પણ.
ખોટી ને ખરાબ મજાકમાં પણ કૃષ્ણ શબ્દનો દુરુપયોગ આપણે કરી લઈએ છીએ. તો ક્યાંક આપણે બધાએ ચેતવાની જરૂર નથી કે તમારા ભગવાન માટે, બીજા માટે મજાક છે પણ તમારો તો ભગવાન છે ને. અને કોઈ ગમે તેમ બોલી જાય અને આપણે પણ સહભાગી થઈ જઈએ તો ક્યાંક આપણે જ આપણા ભગવાનનો અનાદર નથી કરતા. એ જ રામ માટે, એ જ દેવી દેવતાઓ, કેટલી વાર આપણે લોકો મજાક કરતા કરતા પણ બને તો ભગવાનનો મજાક નહીં બનાવો. બીજી ઘણી બધી વસ્તુઓ છે હસી મજાક માટે. કમથી કમ ધર્મશાસ્ત્રો, ભગવાનની લીલા અને ભગવાન આ વિશે હસી મજાક નહીં કર. અને આ મજાકનું પાત્ર ભગવાન આનંદના દાતા છે. એ હાસ્ય મુખ પર રાખે છે પણ એ હાસ્યાસ્પદ નથી. એ હસી કાઢવા માટે નથી. તમારા જીવનમાં એ પ્રસન્નતા લાવશે પણ એને હસી ન કાઢશો. એની રિસ્પેક્ટ રાખો. આદર નથી તો પછી કાંઈ નથી. સૌથી પહેલા નાનપણથી બાળકોની ભીતર પણ ભગવાન વિશે ખોટી મજાક ના થવી. આપણો સમાજ જ જો મજાક કરવા લાગશે તો પછી બીજા ધર્મવાળા માટે તો એ રમતનું સાધન છે જ. એટલે બહુ ચેતવાની જરૂર. જો બીજા કોઈ ધર્મવાળા એના ભગવાનની મજાક તો શું એક ફોટોય નથી બનાવવા દેતા. અને આપણે ગમે તે બોલવા, ગમે તે કહેવા ને આધુનિક સાહિત્યકારો પણ બીજું કાંઈ ન મળે તો ભગવાન સામે આંગળી ચીંધવાની શરૂઆત કરી દે કે નવું કરો, નવું કરો. નવું કરવામાં ક્યાંક છીછરું ન બની જાય એની પણ સાવધાની રાખવી જોઈએ. રિસ્પેક્ટના ભોગે કાંઈ ન થાય. એની ડિગ્નિટી તમે છોડી દો છો, એનો આદર છોડી દો છો, પછી કાંઈ ના થાય. એટલે ખાસ આપણા દેવી દેવતાઓ હોય, ભલે તમારા ઈષ્ટ ન હોય, આપણા ઈષ્ટદાર બધા ના હોય, પણ છતાં દેવતા તો છે ને, દેવી તો છે ને, એમનો રિસ્પેક્ટ તો જળવાવું જ જોઈએ. તો પછી આપણા ભગવાનની વાત આવે તો કેટલો બધો આદર આપણને. કૃષ્ણ તમારા જેવો થઈને તમારી નિકટ આવે છે પણ એ ભગવાન છે એક સેકન્ડ માટે ભૂલાવું ન જોઈએ. અહીંયા પ્રભુ આ ગોવર્ધન યાગમાં ગિરિરાજજીના મહાત્મ્યનું દર્શન આપણને કરાવે છે. ઇન્દ્રને જ્યારે સમાચાર મળ્યા છે, અરે આ વ્રજવાસીઓને હમણાં ખબર પડશે મારા પ્રભાવની, સંવર્તક નામના જે મેઘો હોય પ્રલય કાળમાં વર્ષા કરે, એમને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને પવનો ફૂંકાવા લાગ્યા, ગભરાવા લાગ્યા. વ્રજવાસીઓ શું થવા બેઠું છે? અને આજ્ઞા કરી ઇન્દ્રને મોટા મોટા પથ્થરની શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. આખા વ્રજમાં જળબંબાકાર બની ગયું, જાણે આખું વ્રજ ડૂબી જશે, બધું જ તણાઈ જશે. ગભરાયા વ્રજવાસીઓ ભેગા મળીને આવ્યા પ્રભુ પાસે, વિનંતી કરવા લાગ્યા કે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આપ અમારી રક્ષા કરો. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરે. આવો ગિરિરાજજીના શરણે જઈએ અને બધા જ વ્રજવાસીઓને લઈ અને ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરી જમણા હાથની ડાબા ભુજામાં લઈ કનિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જ્યાં ટચલી આંગળીમાં ધારણ કરવા જાય તો સૌથી પહેલા આવી તર્જની. અરે પ્રભુ મારો ઉપયોગ કરો ને. કહ્યું તું તો છું જ તર્જની, સત્કાર્યમાં તું થાય નહીં, મારે તો આ પવિત્ર કાર્ય કરવું છે, બીજી આવી મારો ઉપયોગ કરો. દરેક આંગળી ચર્ચાઓ તો ઘણી બધી છે. સૌથી મોટી હું છું, મને ધારણ કરો. અને જેને મોટાઈ હોય એને સેવા ન મળે. આમાં તો નાના બનીને આવે તો સેવા મળે. ત્રીજી કહ્યું પવિત્ર કાર્યોમાં અનામિકા, મને ધારણ કરો, મારો સ્વીકાર કરો ને ગિરિરાજજીને ધારણ કરો. અરે બધા કાર્યો પવિત્ર તારાથી તો થાય છે અને પવિત્ર કાર્ય થાય છે એટલે તું પૂજનીય છે. તને કામ કઈ રીતે સોંપું? નાની તર્જની આંગળી આવી અને ટચલી આંગળી આવીને કનિષ્ઠ આવીને કહ્યું મારું કાંઈ કામ નથી આ જગતમાં, હું તો કોઈ કામની નથી પ્રભુ, હું આપની શરણે છું, કાંઈ કરી શકું એમ નથી. બસ તારી નિસ્સાધનતા જ તને મોટા પાપશે, તારી આ દીનતા છે એ તને મોટા પાપશે. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને થાય અરે આટલા મોટા ગિરિરાજજી આવા 7 વર્ષના ઠાકોરજી ટચલી આંગળીમાં ધરે, બહાર ના લાગે? જો પ્રભુ ગિરિરાજ ધારી છે. આપણે તો ગિરિરાજ ધાર્યા બોલીએ છીએ ને, એવા છે પ્રભુ ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા. આપણે કહીએ બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય તો ભગવાનની ઈચ્છા ક્યાંથી પેદા થાય? તો કે ભક્તોની ઈચ્છાથી. ભક્ત જે ઈચ્છા કરે ઠાકોરજીની એ જ ઈચ્છા છે. પણ પ્રભુ ગિરિરાજ ધારી છે. ગિરિરાજજી ઉચક્યા નથી, ઠાકોરજી ગિરિરાજજીને ધર્યા છે. ફરક શું? તો કે ફરક એટલો, તમને 1 કિલોની સોનાની ઈંટ આપું ને કહું પકડી રાખો તો ભાર લાગે કે નહીં? લાગે ને. અને 1 કિલોનો હાર બનાવીને પહેરાવું તો ભાઈ શોભા વધે કે નહીં? ઉચકવું અને ધરવું ફરક આટલો જ છે. ગિરિરાજજીને ઉચક્યા નથી, ગિરિરાજજીને તો ધર્યા છે. પ્રભુની તો શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. આ ગિરિરાજ બાબાના તો પ્રાગટ્યની અનેકવિધ કથા છે અને ઘણી બધી ચર્ચાઓ છે. તો ગિરિરાજ બાબાને ધારણ કર્યા અને પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થઈ. મારો ઠાકોરજી ભક્તોના ભાવથી તો શોભે છે. પ્રભુ કહે મારા ભગવતીઓને તો હું મારા હાથ ઉપર રાખું છું, મારી હથેળી પર રાખું છું.
7 દિવસ સુધી વર્ષા કરી છે, વ્રજવાસીઓને બોલાવી લીધા છે શરણમાં. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. એક કનિષ્ઠાથી ભુજાથી ઠાકોરજી ધારણ કર્યા ગિરિરાજજીને. બીજાત્મા શંખ લીધો. શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય એ શંખમાં શોષી લે છે જળ ઠાકોરજી. અરે થયું કે આ વ્રજવાસી ભૂખ્યા તરસ્યા 7 દિવસ સુધી રહેશે કેમ? એટલે અધર પર વેણુ પધરાવી. વેણુના સ્વર ભર્યા. દેહભાન ભૂલાઈ ગયું. અને દેહભાન ભૂલાઈ ગયું, ભૂખ તરસ પ્યાસ કાંઈ યાદ આવતું નથી. બધા જ વેણુના નાદમાં એવા મગ્ન થઈ ગયા કે ખબર જ ન પડી કે 7 દિવસ ક્યાં જતા રહ્યા. ઇન્દ્ર હાર્યો છે, થાક્યો છે, દંડવત કરતા કરતા આવ્યો છે. કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. 2 ભાવથી દંડવતી પરિક્રમા થાય. એક ભાવ છે કે કોઈ અપરાધ કે પાપ થયો હોય એની ક્ષમા માંગવા માટે, અને બીજો ભાવ જે ભગવદીઓનો છે, જે વૈષ્ણવનો છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નાહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. કે મારા રોમ રોમમાં રૂવાડે રૂવાડે વ્રજની રજનો સ્પર્શ થાય, કે જે રજને રોજ ઠાકોરજી સ્પર્શ કરે. કારણ કે આ ગિરિરાજની તરેટીની રજ કેવી છે? ઠાકોરજીના ચરણોનો સ્પર્શ છે, સમસ્ત ગોપીજનોના ચરણોનો રજનો સ્પર્શ છે, સમસ્ત સખાઓના ચરણોનો સ્પર્શ છે, શ્રી મહાપ્રભુજીના ચરણોનો સ્પર્શ છે, ગોપીનાથજી અને ગુસાઈજીના ચરણોનો, સાથે લાલજીઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વલ્લભકુલના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના વ્રજના બધા સંતો મહાત્માઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વૈષ્ણવોના ચરણોનો સ્પર્શ છે. અને આટલા ચરણોના સ્પર્શ જે રજને મળ્યા છે એ રજ મારા રોમ રોમમાં સ્પર્શે, એ ભાવથી આપણે ત્યાં દંડવતી પરિક્રમા કરી. વૈષ્ણવનો ભાવ કંઈક જુદો છે. પ્રાય બધા જે વિધિ વિધાનથી ક્ષમા અને અપરાધની નિવૃત્તિ માટે જે પરિક્રમા કરે એ ભાવથી વૈષ્ણવ નથી કરતો. વૈષ્ણવ તો વ્રજ રજમે લોટત, જે ઉદ્ધવજીએ ભાવ કર્યો. આશા મહમ ચરણ રેણુ જુષા મહમ શ્યામ વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી વ્રજથી નીકળ્યા ને, આવ્યા હતા ભગવાન 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 કરતા, ગયા ત્યારે ગોપી 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 કરતા ગયા. ત્યાં પ્રભુના ચરણોને વંદન કરીને નીકળ્યા હતા. અને અહીંયા વિચાર ઉદ્ધવજી કે ગોપીઓનો ચરણ સ્પર્શ કરવાનો અધિકાર મારો નથી, પણ આ ધૂળ જેને આ રજ જેને સ્પર્શ કર્યો છે ને ગોપીઓના, હું એમાં અળોટી જાઉં, જેથી ગોપીઓના ચરણોનો સ્પર્શ આપણને મળી જાય. આવી દીનતા પ્રગટી. તો આ ગોપીઓની ચરણ રજ એમાં જે ઉદ્ધવજી આળોટ્યા એ ભાવથી આપણે ત્યાં પરિક્રમા છે. તો આ ભાવના આપણે ત્યાં છે. વિધિ વિધાનો તો ઘણા થાય, પણ આપણી વિધિ પૃથક શરણ માર્ગો ઉપદેષ્ટા એક વૈષ્ણવની દ્રષ્ટિ કંઈક જુદી હોય છે. દેખાતું દ્રશ્ય સાધારણ વ્યક્તિને જુદું દેખાતું હોય, સાધારણ ભક્તને જુદું દેખાતું હોય, પણ એક વૈષ્ણવને કંઈક જુદું દેખાતું હોય. એક સાધારણ વ્યક્તિ તો શ્રીનાથજી જાય તો એને ધ્યાન આજુબાજુ, આને ધક્કા મારે, આ આગળ છે, આ પેલો છે, આ આમ છે દેખાતું હોય. બીજો કોઈ મહાત્મ્ય વાળો ગયો, ઓહો આટલો વૈભવ જો તો ખરા, બાજુમાં સોનાની જારી, ચાંદીના બંટા, નાવા દાગીના, નાવા શણગાર. અને કોઈ ભગવદી વૈષ્ણવ જાય એની દ્રષ્ટિ મુખારવિંદ પર પડે, વાહ મારો શ્યામ સુંદર કેવો સુંદર છે. આટલી ભીડની વચ્ચે પણ એનું હૃદય ગદગદિત થઈ જાય અને આંખોમાંથી અશ્રુપાત થવા લાગે. આ વૈષ્ણવનો દ્રષ્ટિકોણ છે. અને એટલે જ હું તો ઘણીવાર કહું, હવેલીમાં જાઓ ને સીધા ઠાકોરજીને ના જુઓ, પેલા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એ વૈષ્ણવના ચહેરા સામે જોજો. અને હવે ઠાકોરજીને જોશો ને તો ઠાકોરજી કંઈક જુદા જ દેખાશે. કોઈ જુદો જ ભાવથી ભાવ જાગે છે, ભાવ સ્પર્શે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અને જ્યારે એ ભાવ જુઓ ને ત્યારે પ્રભુ કંઈક જુદા લાગે. આ વૈષ્ણવની ભાવના છે. અને એટલે ભીડમાં ભાગશો નહીં, મહાપ્રભુજીને સાંભળો, ગુસાઈજીને વાંચો, ગોકુલનાથજીને, હરિરાયજીને વાંચો, એ તમને દ્રષ્ટિ આપે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આ જ્ઞાનનું અંજન શું છે? કેમ ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીને અને ગુસાઈજીને યાદ કરાય છે? એ યાદ કરવું એટલે કેવલ મહાપ્રભુજીને ગુસાઈજીના સ્વરૂપને જોવા નહીં, પછી તો ભાવ એવો કરવો કે હવે જે લાલનને જગાવવા જઈ રહ્યો છું એને મારે મારી આંખે નથી જોવા, શ્રી વલ્લભની આંખે જોવા છે. કે આજ લાલનને જો મહાપ્રભુજી જુએ તો એમને લાલન કેવા દેખાય, આજ લાલનને જો ગુસાઈજી ગોદમાં લે તો ગુસાઈજીને કેવો રોમાંચ થાય. એ ગુરુના ભાવને મારી આંખોને હૃદયમાં પધરાવી હવે મારે ઠાકોરજીની સેવામાં જવું છે. અને જ્યારે આ રીતે યાદ કરશો ને તો સેવાનો આનંદ જ કંઈક જુદો આવશે. અહીંયા ગિરિરાજ બાબાને ધારણ કર્યા, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. 7 દિવસ થઈ ગયા. ઇન્દ્ર ક્ષમા માંગવા માટે આવ્યા. દુગ્ધાભિષેક પરમાત્માનો કર્યો છે. પ્રભુનું નામ બોલો, ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પડ્યું. સુરભી ગાયથી અભિષેક કર્યો છે, વંદન કર્યા છે, ક્ષમા માંગી છે. અને પ્રભુએ ક્ષમા આપી છે કે તે અપરાધ તો કર્યો પણ તારા પાપમાં પણ એક પુણ્ય છુપાયેલું છે. કે શું? કે જે ભક્તો બધા દૂર હતા એ બધાને તે મારી શરણે લાવી દીધા. મહાપ્રભુજી સમજાવે છે કે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. એ 7 પ્રકારના અન્યાશ્રયો 7 દિવસમાં ઠાકોરજીએ છોડાવી દીધા. ઘણીવાર
આપણું સામર્થ્ય જ આપણા કલ્યાણના આડે આવી જતું હોય છે. ઘણીવાર આપણું બળ, આપણા ગુણ, કારણ કે અવગુણ ઘણીવાર નથી નડતા એટલા ગુણો નડી જાય છે. જો અવગુણનો અહંકાર, કોઈ મારા જેવો ગુસ્સો દુનિયામાં કોઈ ના, આવો કોઈને અહંકાર આવે? મારા જેવો લોભ કરીને બતાવે તો હું માનું, આવો કોઈને અહંકાર આવે? અવગુણના ક્યારે અહંકાર નથી હોતા. અહંકારનો ડર સદગુણ વાળાને જ હોય છે. મારા જેવો સહનશીલ કોઈ નહીં હો, મારા જેવો ઉદાર કોઈ નહીં હો, મારા જેવો શાંત કોઈ નહીં હો. અહંકારની સંભાવના તો આવડત વાળાને જ હોય. અને એટલે ઘણી વાર વૈષ્ણવને વારે ઘડીએ દીનતા રાખવો, ભાવ, તો ઘણી વાર એવું થાય, અમે પાઠ કરીએ, સેવા કરી, છતાંય બધા અમને જ કે આમ સાચો, આમ સાચો, આમ સાચો. અરે આ કાંઈ નથી કરતા, એને કોઈ નથી કરતા, એને જરૂર નથી. તારામાં અહંકારની સંભાવના છે કે તારામાં ગુણો છે, એટલા માટે ગુણો જ સંભાવના છે. જેનામાં કાંઈ જ નથી એને શું આવવાનું છે? એક ઝવેરીનો દીકરો હતો ને પપ્પાને કે હવે મારે પણ ધંધામાં જોડાવું છે, હીરાનો વેપાર. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા બાજુના ગામમાં આપ્યા, ચાલ તને ટ્રેનમાં હું મૂકવા આવું. ને મૂકવા માટે આવ્યો, અને જો ખિસ્સામાં જોતો રહેજો, ઘડી ઘડી ચેક કરતો રહેજે, એમને એમ જતો નહીં મૂકીને. આ થેલી બહુ કામની છે, બહુ કિંમતી, 100 વાર એને ટોકી દીધું. એટલે એનો પિત્તો ગયો, યુવાન લોહી. કહું પપ્પા જો સામે પેલા છોકરાને મૂકવા આવ્યા છે ને, પપ્પા એને કઈ કહે છે, તમે મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે પપ્પાએ કહ્યું પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે. એમ જે ફરવા જ આયા છે એને દુનિયામાં કાંઈ કહેવાની જરૂર નથી, પણ મારા વૈષ્ણવો તો ભાવનો હીરો લઈને આવ્યા છે, આ કોઈ ચોરીને ન જાય એનો ડર અમને છે. કે તમારી ભીતર ભાવના હીરાઓ મહાપ્રભુજી આપ્યા છે, ઠાકોરજીએ ભાવનું બીજ વાવ્યું છે, એ કોઈ બગાડી ન જાય. એટલે તમને કહેવું પડે કે સાવધાન રહેજો, તમે ઝવેરીના દીકરાઓ છો, તમને હીરા લઈને મોકલ્યા છે. અને જે આંટો ફેરો કરવા આયા છે એ તો ભલે ને ફરતા, એને ક્યાં ચિંતા છે? અહીંયા પ્રભુ 7 પ્રકારના અન્યાશ્રયોને દૂર કરે છે, કે પ્રેમનો સ્વભાવ જ અનન્યતા છે, અને અનન્યતા પ્રગટે ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થાય. તો દરેક ટેકાઓ ખેંચી લીધા. ઘણીવાર અસમર્થતાનું ભાન પ્રભુમાં શરણાગતિ આપણને આપે છે. સંકટ આવે જ્યારે એમ થાય, પહેલા તો એમ હતું આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, ને ઘણાને ઓળખીએ, ઘણાને આમ થાય કોરોના આવ્યું તો આપણે જ આપણા સર્કલને મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, આવતા નહીં. આપણું જ અસમર્થતા થઈ જાય, અને ત્યારે એમ થાય કે હવે ઠાકોરજી સિવાય કોઈ છૂટકો નથી. પ્રભુ નિસ્સાધનતા આપે ઘણીવાર, કારણ કે સંસારનું સામર્થ્યનું બળ જ્યાં સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી ભગવાન પર પૂરો ભરોસો નહીં આવે. કારણ કે ઘણા છે, ઘણા લોકો છે, ઘણા પડ્યા છે, ઘણા આમ છે, જયારે આ સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી એમ નહીં લાગે કે મારું કાર્ય તો ઈશ્વર જ કરનારો છે, એના સિવાય મારું કાંઈ થવાનું નથી. પણ જયારે જોયું કે બધું ત્યાં ને ત્યાં રહી ગયું, ઈશ્વર કૃપા સિવાય બીજું કોઈ સાધન નથી, તો આપમેળે જીવ જાય. વ્રજવાસીઓના બધા પ્રકારના અન્યાશ્રયો છોડાવી દીધા, અને છોડાવી દીધા ત્યારે અનન્યતા સિદ્ધ થઈ. પ્રભુના શરણે આવ્યા છે, ઇન્દ્રએ સ્તુતિ કરી છે પ્રભુની, અને ઠાકોરજીનું નામ ગોવર્ધનધારી પડ્યું છે. ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પ્રભુ 3 વસ્તુ ધરે છે. પ્રભુ સૌથી પહેલા વેણુધારી છે, અને પ્રભુ વેણુ ધરે તો પ્રેમનું દાન કરે. પ્રભુ ચક્રધારી છે, ચક્ર ધરે તો અભયતાનું દાન કરે. અને પ્રભુ ગિરિરાજધારી છે, અને ગિરિરાજ ધરે તો આશ્રયનું દાન કરે. તો એ પ્રેમનું દાન કરનારો છે, અભયનું દાન કરનારો છે, અને આશ્રયનું દાન કરનારો છે. એવા આપણા પરમાત્મા, એવા આપણા શ્રી હરિ છે. ગોવર્ધન યાગની કથાને વિરામ આપીએ, હવે રાસ પંચાધ્યાયની કથામાં પ્રવેશ કરીએ. અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે નાય હોય, બધી વાત દરેક ઉંમર માટે નાય હોય. ક્યાંક એની મેચ્યોરિટી ડેવલપ થાય પછી ચર્ચા થાય. પણ એક વાત સ્પષ્ટ છે, ભાગવતમાં અને એમાં પણ વિશેષ કરીને 10મ સ્કંદમાં કોઈ લૌકિક વાત નથી, કારણ કે ત્યાં કોઈ લૌકિક વ્યક્તિઓ નથી. સૌથી પહેલા તો એ સમજી લો કે કથા કહી કોણ રહ્યું છે? સુખદેવજી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી એવા સુખદેવ છે. જેને ગર્ભમાં જ પરમાત્માના દર્શન થઈ ગયા, જન્મતાની સાથે પરમાત્માએ દર્શન આપ્યા એવા સુખદેવજી. જન્મતાની સાથે દિગંબર અવસ્થામાં દોડ્યા, ક્યાંક સંસાર મને બાંધી ન લે એવા સુખદેવ છે. અપ્સરાઓ નાતી હતી, પ્રસંગ આવે છે ને કે બધા વ્યાસજી ગયા તો વસ્ત્રો પહેરે, આ ગયા તો ફેર ન પડ્યો. પૂછ્યું કે આવું કેમ? મારો યુવાન દીકરો તમને શરમ નથી લાગતી? મારા જો ગરડો સંકોચ લાગે છે, આવું કેમ? ક્ષમા કરજો મહાત્મન, આ વૃદ્ધ ભલે છો, પણ આપણા મનમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એને તો આત્મદર્શન થાય છે, દરેકની ભીતર જે વિરાજે છે એની જ ઝાંખી થાય છે. એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષના ગરબાની કથા કરે?
એટલે જ્યારે પરીક્ષિતને શંકા થઈ ને કે આ રાસ કેમ કર્યો પ્રભુએ, ત્યારે સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી બી યથાર બકા સ્વપ્રતિબિંબ વિભ્રમ. આ તો એક નાનું બાળક અરીસામાં પોતાના પડછાયા, પોતાના પ્રતિબિંબ સાથે રમે ને એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. એકોહમ બહુશ્યામ પ્રજાય. એ જ એકમાંથી અનેક થયેલો છે. વિકાર ત્યારે આવે જ્યારે કોઈ બીજો આવે. આજ હાથને પકડે એમાં કયો વિકાર? કાંઈ નહીં. કારણ એક જ વ્યક્તિ છે, એક જ વિસ્તાર છે. અને એટલા માટે આ રાસ લીલા એ પરમ લીલા છે. આ 5 અધ્યાયને રાસ પંચાધ્યાયી કહેવાય છે, જેમાં રાસ લીલાનું વર્ણન છે. જેમ 29 થી 33 અધ્યાય એ ભાગવતમાં રાસ પંચાધ્યાયી કહેવાય છે, જેમાં પ્રભુએ રાસ લીલા કરી છે. એક વાત સ્પષ્ટ સમજી લો, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ નથી કોઈ પુરુષ, એ નથી કોઈ સ્ત્રી. ગોપી એ પ્રેમની અવસ્થાનું નામ છે. કે જ્યારે કોઈ જીવાત્માના પ્રેમની એ સર્વોત્તમ ઊંચાઈ બની જાય ત્યારે એ ગોપી અવસ્થાને પ્રાપ્ત થતો. એટલે ગોપી કહું એટલે આંખની સામે કોઈ સ્ત્રી ના આવી જોઈએ, એક અવસ્થા આવી જોઈએ. કારણ કે એ અવસ્થાનું નામ છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ હુરધરી શ્યામ ભુજા. એટલે આ તો પ્રેમની ધ્વજા છે. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકા. ભક્તિ કઈ રીતે કરવી? તો કે ગોપીઓની. અને આ ગોપીઓ કોણ? તો કે ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. 2 ગોપીઓ છે, 2 પ્રકાર ગોપીઓના. એક ભગવાન રામ જ્યારે દંડકારણ્ય ગયા અને ત્યાં બ્રહ્માનંદનો અનુભવ, મુક્તિનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓ બેઠા છે, અને ભગવાન રામને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા પેદા થઈ. આશ્ચર્ય થયું. અમે તો શાસ્ત્રોમાં એટલું સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, તો એ અનુભવ કરી લીધો છે, છતાંય હજી કયો આનંદ પામવાની ઈચ્છા પેદા થઈ? અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, ભજનાનંદ. જો મુક્તિ અને સ્વરૂપાનંદમાં ફરક એ એટલો, એક છે પેંડો ખાવું અને બીજું છે પેંડો થઈ જવું. મોક્ષ એટલે પેંડો બની જવું. તો પેંડા બની જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? ચાખવામાં. તો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું, અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરો, એનો અનુભવ કરો. તો કહ્યું ભજનાનંદ, તો કે આનો અનુભવ અમને ક્યારે થાય? તો કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું. હે ઋષિ મુનિઓ, જ્યારે કૃષ્ણ બનીને આવું, પૂર્ણ પુરુષોત્તમ બનીને આવું, ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થજો, ત્યારે તમને અનુભવ કરાવજો. તો એ જે યુથ છે એ ઋષિ રૂપા ગોપીજન. એ જ રીતે વેદની ઋચાઓએ આનંદ માત્ર કલ્પાદ મુખોદરાદી અનેક પ્રકારથી બ્રહ્મની વ્યાખ્યાઓ તો કરી. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. ભગવાન વિશે બહુ કહ્યું, પણ ભગવાનને અનુભવ્યા નહીં. તમને કોઈ ઘરે જાઓ ને મેન્યુ ખાલી લખીને આપી દે તો પેટ ભરાય? એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લખેલા હોય, આમાં આ હોય, આ હોય, આ હોય, આખું વાંચો તો ભૂખ ઉઘડે કે પેટ ભરાય? તો વેદની ઋચાઓ કહે ભગવાન વિશે બોલ્યા બહુ, ગાયું બહુ, ભૂખ ઉઘડી પણ અનુભવ તો કર્યો નહીં. પ્રભુ આપના સ્વરૂપનો અનુભવ કરાવો. અને ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થાઓ. અને એ જે વેદની શ્રુતિની ઋચાઓ, શ્રુતિઓ જ્યારે ગોપી બનીને આવી, એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપીજન.